તો આ તરફ સુરતના પૂણા વિસ્તારમાં ઝૂંપડામાં ચાલતું મિની બજાર ઝડપી પાડવામાં આવ્યું છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે એસએમસીએ વધુ એકવાર દારૂના મસમોટા અડ્ડાનો પર્દાફાશ કર્યો છે। દરોડા પાડી અને નશો કરતા આવેલા જે 14 શખ્સો હતા જે ત્યાં નશો કરવા માટે આવેલા હતા તમામ લોકોને પકડી પાડવામાં આવ્યું। ઇંગ્લિશ દારૂની સાથે દેશી દારૂ પણ મળી આવ્યો છે। એસએમસીએ દરોડા પાડતા સ્થાનિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા। પોલીસે 9.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। દેશી અને વિદેશી દારૂનો આ જથ્થો જે જપ્ત કરવામાં આવ્યો। તો સુરતના પૂણા વિસ્તારમાં ઝૂંપડામાં ચાલતું મિની બાર બંધ કરવામાં આવ્યું છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે જે રીતે દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે, લોકો ત્યાં આવ્યા હતા તે લોકોને પકડી પાડવામાં આવ્યું છે। એસએમસીએ વધુ એકવાર દારૂના મસમોટા અડ્ડાનો પર્દાફાશ કર્યો છે। તો બીજી તરફ પોલીસે મુદ્દામાલ પણ કબજે કર્યો છે। તો તેની સાથે સાથે દરોડા પાડી અને નશો કરવા માટે આવેલા 14 જેટલા શખ્સોને પણ પકડી પાડવામાં આવ્યું છે। તેની સાથે જ પોલીસે મુદ્દામાલ પણ કબજે કર્યો। દેશી અને વિદેશી બંને દારૂની બોટલ્સ પણ મળી આવી છે। જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। તેની સાથે જ પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે। પરંતુ જે રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી, સ્થાનિક પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઉભા થયા છે। એસએમસીએ દરોડા પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। પરંતુ તે રીતે દરોડા પાડી અને જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। દેશી અને વિદેશી દારૂ બંને મિની બાર છે જે ઝડપી પાડવામાં આવ્યું સુરતના પૂણા વિસ્તારમાંથી।